તો અમદાવાદમાં એએમસી તળાવોના જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે। સૈજપુર બોઘામાં તળાવ અત્યંત બિસ્માર અને ગંદકીથી ભરપૂર છે। સૈજપુર બોઘા તળાવનું પાણી અસહ્ય દુર્ગંધવાળું અને લીલવાળું છે। એક તરફ શહેરને સુંદર બનાવવા એએમસી મોટી વાતો કરે છે। શહેરમાં 10 તળાવોને સ્વચ્છ રાખવા માટે કોન્ટ્રાક્ટરને બજેટ પણ ફાળવાયું છે। બજેટ દર વખતે ફાળવાય છે, તેમ છતાં તળાવની સ્થિતિ અત્યંત દયનીય છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં એએમસીની બેદરકારી સામે આવી છે। તો આવા જે મોટા હેવી કામો હતા એ અત્યારે પાઇપલાઇનમાં છે ને ચાલુ છે। એ જ રીતે આ ફૂડ કોર્ટ, સ્મશાન અને તળાવ એ કામ એક સાથે અમે કરી રહ્યા છીએ। એના કારણે કંઈક નાની મોટી સમસ્યા ઊભી થઈ હશે, કંઈ ગંભીર બાબત હશે તો તમે પણ મારું ધ્યાન દોરજો, અમે ચોક્કસ નિકાલ કરવાનો પ્રયત્ન કરશું। સ્માર્ટ સિટી અંતર્ગત એએમસી દ્વારા અમદાવાદના તળાવોને લવેબલ લેક સિટી બનાવવાની વાત હતી, ત્યારે સૈજપુર બોઘા ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ને એને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે દર વર્ષે બજેટ આવે છે એએમસીનું ને બજેટમાં મોટી ફાળવણી થતી હોય છે, ત્યારે આ વખતે પણ બજેટમાં તળાવોને જે રિનોવેટ કરવાની અને સ્વચ્છતા અભિયાનની કામગીરીની જે ફાળવણી થાય છે, જો આ ફાળવણી દર વર્ષે થતી હોય તો પછી આ તળાવોને જે મેન્ટેન કેમ નથી રખાતા। અત્યારે હાલ આપ દ્રશ્યો સ્પેસ જે ચાડી ખાય છે કે અહીં તળાવની અંદર લીલ જોવા મળી રહી છે, લીલની સાથે સાથે અહીં જે ગંદકી પણ જોવા મળી રહી છે। તદુપરાંત જે કહેવાય કે તળાવમાં પાણી નથી ઠલવાતું। બીજી તરફ આ તળાવની લવેબલ લેક સિટી હોય તો અહીંની સ્થિતિ કેવી હોય, પરંતુ અહીંની જે લોખંડ પાઇપો છે તે અહીં સડી ગયેલી હાલતમાં છે, તૂટેલી ફૂટેલી હાલતમાં અહીં પેરાફિટ જોવા મળી રહી છે। એટલે કે કોઈ જાતની જે કહેવાય કે સલામતી કે કોઈ પણ જાતની સગવડ કે અથવા તો લવેબલ લેક સિટી દેખાય તેવા કોઈ દ્રશ્યો અહીં દેખાતા નથી। અહીં ફરવા આવવાની વાત તો દૂર રહી, પરંતુ જે રીતે લીલ અને ગંદકી છે તે રીતે અસહ્ય દુર્ગંધ મારી રહ્યું છે આ પાણી। એટલે કે લવેબલ લેક સિટીની વાતો કરતા તળાવો તો કરોડોના બનાવી દેવામાં આવ્યા છે, કરોડોના તળાવો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેની જાળવણી નથી થતી। જાળવણી માટે દર વર્ષે ફંડ વાપરવામાં આવે છે, ફંડ ફાળવવામાં આવે છે, પરંતુ વપરાતું નથી। પરંતુ જો વપરાતું હોત તો આ તળાવોની સ્થિતિ કંઈ ઓર હોત અને લવેબલ લેક સિટી ખરા અર્થમાં હોત। એટલે મોટો પ્રશ્ન છે કે અહીં ફાળવવામાં આવે છે પરંતુ ફળવાતા નથી, ફળવાય છે તો પછી વપરાતા નથી, એ અહીં મોટો પ્રશ્ન છે। તમારા પસંદ જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।